હવે યાર મગજની દઈ નાખી ઓર્ડર લઈ લીધો ને પછી રેસ્ટોરન્ટ વાળાનો ફોન આવ્યો કે ભાઈ આ ઓર્ડર નથી બીજો ઓર્ડર છે. અરે હું બોલ્યો જ ખરો તમને કે હું ઝોમેટો વાળો હું. તો ભાઈ સીન કંઈક અત્યારે એવો છે કે મારી ગાડીની ચાવી ખોવાઈ ગઈ છે. કેમ છો વાલાઓ? મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે છે વેલેન્ટાઇન ડે એટલે કે લવરિયાઓનો દિવસ, ઈલું કરવાવાળાનો દિવસ. તો એ ઈલુને આપણે ઇલ્લે કરીને આજે આપણે જવાના છીએ ઝોમેટોમાં પૈસા છાપવા માટે. કેમ કે આજે ઝોમેટોએ બહુ જ મસ્ત ઓફરો બધી આપી છે. તો સૌથી પહેલાં તો હું તમને એ ઓફર દેખાડો. અને આજે મારો ટાર્ગેટ છે કે બપોરે 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી તો હું 110% કરવાનો. પણ પછી જો બાય ચાન્સ એક્સ્ટ્રા પૈસા દે તો 12 થી 2-3 વાગ્યા સુધી ખેંચી લેવું છે. એટલે આજે આખો દે ને હરખાઈનું લડી લેવું છે. તો બસ વિડીયોમાં બનાવી રહ્યો. હવે હું તમને ઓફર દેખાડું કે આજની કઈ ઓફર છે, બસ દેખાડું હવે. તો ભાઈ જોઈ લ્યો આજની ઓફર. આ 650 રૂપિયાનું ઇન્સેન્ટિવની ઓફર છે. એમાં 9 ગીગ કમ્પ્લીટ કરવાની અને 27 ઓર્ડર. 9 ગીગ એટલે ઓલમોસ્ટ ને 14 કલાક જેટલા થાય. એટલે અત્યારે 12 તો વાગી ગયા એટલે આ તો નહીં થાય મારાથી. અને એના સિવાય આ 525 રૂપિયાની ઓફર છે. એમાં 8 ગીગ એટલે ઓલમોસ્ટ 13 કલાક અને એમાં 24 ઓર્ડર કમ્પ્લીટ કરવાનો. તો આ આપણે નથી કરવાની કારણ કે 12 વાગે હું જવાનું છું. 12 થી તે રાતના 12 વાગ્યા સુધી જવાનું હું. એટલે એટલું તો જાય જ. પછી એના પછી વધારે થાય તો એમ થાય 14 કલાક કરવા હોય તો શું કહેવાય 2 કલાક હજી ખેંચી લે એટલે 2 વાગ્યા સુધી હજી કરી. એટલે આ ઓફર આપણે કમ્પ્લીટ કરવાની. 425 રૂપિયા 6 ગીગ એટલે ઓલમોસ્ટ 12 કલાક થાય અને 12 કલાકમાં 20 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. અને આ ટાઈમ જે રેગ્યુલર હોય એ 12 થી 3ની વચ્ચે 2.5 કલાક ભરવાના અને 7 થી 11ની વચ્ચે 2.5 કલાક ફરજિયાત ભરવાના. અને એના સિવાય બસ આ જો કન્ડિશન છે. તો આજે હું આ ઓફર કમ્પ્લીટ કરવા જવાનો હું. તો બસ અત્યારે તો જલ્દી લોકેશને પહોંચીએ, આપણા ઝોનમાં પહોંચીને બેગ બાંધીને તૈયાર થઈ જાય ને ઓનલાઈન થઈ જાય. તો ભાઈ ફાઇનલી બેગ બાંધી લીધું છે અને મારે છે ને 5-10 મિનિટ મોડું થઈ ગયું છે. અત્યારે 12:10 થવા આવ્યું. તો જલ્દી તો પહેલાં ઓનલાઈન થઈ જાઓ પછી જોઈ ઓર્ડર કંઈ પડે. તો ભાઈ આમાં ક્લીન બેગનો ફોટો માંગ્યો તો એ ફોટો દઈ દીધો છે. તડકો બહુ છે એટલે તમને દેખાતું ના દેખાતું. હવે સબમિટ કરી નાખીએ ને જલ્દી ઓનલાઈન થઈ જાય. સબમિટ. ભાઈ પહેલો ઓર્ડર પડી ગયો. 15 મિનિટ લાગી. શું કે ઓર્ડર પડતા 35 રૂપિયાનો ઓર્ડર છે. અહીંયા બાજુમાંથી જ લેવાનો હોય આ 100 મીટરેથી જ. અને 3 કિલોમીટરે ઓલમોસ્ટ દેવા જવાનો હોય. બર્ગર કિંગનો ઓર્ડર છે. તો હાલો જલ્દી પહેલો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ વેલેન્ટાઇન ડેનો. તો ભાઈ બર્ગર કિંગની લોકેશને પૂગી ગયો. જોઈએ હવે ઓર્ડર રેડી છે કે નહીં. સ્લાઇડ મારી દઈ. રેડી તો નહીં જ ભાઈ. તો ભાઈ અત્યારે જો 6 મિનિટનો ટાઈમ બતાવે. 6 મિનિટ વાટ જોવી પડશે પછી ઓર્ડર રેડી થાય. તો ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે. રિમાઇન્ડર આવી ગયો. જલ્દી હાલો ઓર્ડર લઈ લઈ. ભાઈ તમને દેખાતું હોય તો જો અહીંયા બિચારું એક કબૂતર છે ને, દેખાતું હોય તો જો કબૂતર આ રહ્યું. આ કબૂતર છે ને બિચારું હલવાઈ ગયું હોય ને. અહીંયા ફાયર બ્રિગેડવાળા મસ્ત આવ્યા છે. વાહ મારું સુરત વાહ. જો અહીંયા બિચારું જો આ રહ્યું. આ દોરીમાં દેખાય તમને લટકાઈ. ભાઈ ઓર્ડર લઈ લીધો છે અને હવે સ્લાઇડ મારી દીધી કે ઓર્ડર પિકઅપ કરી લીધો છે. મારી દીધું. હાલો પહોંચી કસ્ટમરની લોકેશન પર. કસ્ટમરની લોકેશને પહોંચી ગયા. સ્લાઇડ મારી દઈ. જોઈએ કેશ ઓન ડિલિવરી. હાલો ઓનલાઈન છે. આજે ઓનલાઈન જ આવવા જોઈએ. કેશ ઓન ડિલિવરી આવવા જ ન જોઈએ. તો ફાઇનલી ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. ડિલિવર મારી દઈ. વેલેન્ટાઇનનો પહેલો ઓર્ડર. જોઈ કેટલા પૈસા મળ્યા. 35 રૂપિયા દેખાડતા હતા ને, યાદ નથી હો થોડુંક. હા 34 એટલે ઓલમોસ્ટ 35 રૂપિયા મળ્યા. 3 કિલોમીટર ડિસ્ટન્સ કવર કર્યું ને 21 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હવે બીજો ઓર્ડર પડી જાઓ. હાલો વિચારતો તો આજ તો ધડાધડ ઓર્ડર પડીએ. 12 થી 1 વાગ્યાની વચ્ચે. અત્યારે અહીંયા 1 વાગી ગયો હોય અને હજી સુધી સાલે ખાલી એક જ ઓર્ડર કમ્પ્લીટ કર્યો. છેલ્લો કર્યો. એ પછી હજી કંઈ ઓર્ડર જ નથી પડ્યો. રાતે 12 વાગે અહીંયા કેટલા 20 ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે. હજી એક થયો છે. જો ભાઈ નામ લીધું ત્યાં તો ઓર્ડર પડી ગયો. 41 રૂપિયાનો ઓર્ડર પડ્યો. ઓલમોસ્ટ 3 કિલોમીટર લેવા જવાનો અને 3.5 કિલોમીટર જેટલું દેવા જવાનું હોય. જલ્દી તો પહેલાં ઓર્ડર લઈ લઈએ. હાલો એક્સેપ્ટ કરી લઈ. મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જઈ જલ્દી કસ્ટમરની લોકેશન પર. ઓર્ડર લઈ લીધો ને પછી રેસ્ટોરન્ટ વાળાનો ફોન આવ્યો કે ભાઈ આ ઓર્ડર નથી બીજો ઓર્ડર છે. લાવો ભાઈ. કઈ આ ઓર્ડર હતો? એમાં શું છે તમે વર્તી પહેરી હોય એટલે મેં હું સ્વિગી વાળા સમજીને તમને. અરે હું બોલ્યો જ ખરો તમને હું ઝોમેટો વાળો હું. તો આવું થાય ભાઈ ઘણી વાર. હવે આ ઓરિજિનલ ઓર્ડર હવે પાછો લઈને જવાનો. 1 કિલોમીટર 2 કિલોમીટર ખેંચવા પડે એમ સાલા સમજે જ નહીં. એક તો અહીં નંબર લખ્યો હોય તો હજી વાત અલગ કે ભાઈ જોઈને નીકળીએ એમ કહી દે કે આ હે લઈ જાઓ એટલે લઈ જવાનું. ભાઈ કસ્ટમરની લોકેશને પહોંચી ગયો છું. કેશ ઓન ડિલિવરી છે. હવે આ લિફ્ટની વાટ જોઉં છું. લિફ્ટ આવે એટલે ઉપર જાઓ. 4થા માળે છે. તો ભાઈ ફાઇનલી કસ્ટમરને ઓર્ડર દઈ દીધો. સાલા એક તો આમાં ઓર્ડરમાં તો લેવા દેવી થઈ ગઈ. એક તો ઊંધા ઓર્ડર દઈ દી. કેટલા મળ્યા? 41 રૂપિયા 6 કિલોમીટર. અને એના સિવાય ઓલા 2 કિલોમીટર લઈને નીકળી ગયો તો ઓર્ડર. આવું થાય ક્યારેક પણ કંઈ વાંધો નહીં. જો આ બીજો ઓર્ડર પડી ગયો.
મસ્ત મજાનો. વાહ રે વાહ, 40 રૂપિયાનો ઓર્ડર છે. 2 કિલોમીટરથી લેવાનો અને 3.5 કિલોમીટર દેવાનો છે. હાલો જલ્દી એક્સેપ્ટ કરી લે. હવે પડવા માંડ્યા ઓર્ડર બાકી આ છે. હોટલ ઇન્ફર્નો પિઝા અને ભાઈ 2 લઈ લીધા છે. હવે કસ્ટમરની લોકેશને પહોંચીએ જલ્દી. ભાઈ ફાઇનલી આ ઓર્ડર એ ડિલિવર કરી નાખ્યો. આજે છે ને અધકચરું થાય છે. આ ભાઈ મને કહે કે હું ઓર્ડર કેન્સલ જ કરવાનો હતો. જો 5.4 કિલોમીટર ગાડી દોડાવી, 25 મિનિટે પકડ્યો. જો ઓર્ડર કેન્સલ કરી નાખ્યો હોત ને તો મારા ભાગે આવત, કાં તો પછી રેસ્ટોરન્ટે પાછા દેવા જવાનો હતો. તો જોઈએ હવે નવો ઓર્ડર કઈ પડે. તો નવો ઓર્ડર પડી ગયો. 62 રૂપિયાનો ઓર્ડર છે. ત્યાંથી લેવાનો ઓલમોસ્ટ 3 કિલોમીટરથી લેવાનો છે અને 6.5 કિલોમીટર દેવાનો છે. 62 રૂપિયાનો. અને હા, ઝોમેટો છે ને આ પિકઅપના પૈસા નથી દેતા, ખાલી આ ડ્રોપના જ પૈસા દે છે. તો હાલો તો એક્સેપ્ટ કરી લઈ જલ્દી. પછી એ ઓર્ડર ડેરીડોનમાંથી લઈને કસ્ટમરની લોકેશન પર પહોંચ્યો. કસ્ટમરે કેશ ઓન ડિલિવરી કર્યું હતું તો પૈસા લઈને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. પછી એક 44 ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એ પછી એક 21 ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. 45 ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. 33 ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. અને એના પછી નાનો ઓર્ડર પડ્યો 25 રૂપિયાનો, એ પણ કમ્પ્લીટ કર્યો. એ પછી બહુ ભૂખ લાગી હતી એટલે બહારનો આસો ડૂસો ખાયા વગર ઘરેથી જે મસ્ત મજાના ભાત લઈ આવ્યો હતો એ ભાત ખાઈ લીધા. મજા આવી ગઈ ભાઈ સાહેબ. હજી ભાત ખાઈ લીધા તો આ તો જ ઓર્ડર પડ્યો. 37 રૂપિયાનો ઓર્ડર, 1.5 કિલોમીટરથી લેવાનો. ઓલમોસ્ટ 4 કિલોમીટરથી છે ને દેવા જવાનો. હાલો જલ્દી એક્સેપ્ટ કરી લઈ. પહેલાં તો ચા પીવાની તલપ લાગી ગઈ છે. લે આ બેગ બધું છે ભાઈ. ચા પીવી છે હવે. આ ઓર્ડર પૂરો કરીને પછી ચા પીએ ભાઈ. અહીંયાથી ઓર્ડર ઉઠાવી લીધો છે. 2-3 પેસ્ટ્રી હતી. હવે જાય જલ્દી કસ્ટમરની લોકેશન પર. આ રેલવે સ્ટેશનનો જ ઓર્ડર છે. જો ભાઈ અત્યારે હું થઈ ગયો છું ઓફલાઈન, કેમ કે અટાણે 5 વાગ્યા છે. 5:15 થઈ અને ચાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ લો અહીંયા ચા, આપણી ચા રહી. ને ઓફરમાં અત્યાર સુધી કેટલા ઓર્ડર કમ્પ્લીટ કર્યા એ તમને કહું તો એક જ મિનિટ. આ ઓફર, હા બસ આ ઓફર આપણે કમ્પ્લીટ થાય. તો આ ઓફરમાં ઓલમોસ્ટ 10 ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે અને 2 ગીગ કમ્પ્લીટ કરી, એટલે હજી 4 ગીગ, એટલે લાસ્ટમાં 11 કે 12 વાગ્યા સુધી ઓનલાઈન રહેવું પડે. પણ આજે ખેંચી લેવું હોય, કારણ કે ઓર્ડર આજે પહેલાં નહોતા પડતા, પણ ત્રણ સારા પડે એટલે ખેંચી જ લેવું હરખાઈનું 2-3 વાગ્યા સુધી જેટલું થાય એટલું. તો હાલો હવે તો પહેલાં ચા પી લઉં અને પછી થોડીક વાર પછી ઓનલાઈન થાવ. થઈ ગયા ઓનલાઈન. લ્યો ભાઈ, મેં આ કાકાને કીધું, મેં કહું હજી એક ચા ભરતી હતા તો ઓર્ડર પડી ગયો. 30 રૂપિયાનો ઓર્ડર છે. અહીંયા પાસેથી જ લેવાનો હોય, 500 મીટરથી લેવાનો હોય, 3 કિલોમીટર દેવાનો હોય. એક્સેપ્ટ કરી લો ભાઈ. રેસ્ટોરન્ટે પહોંચી ગયો. આ રેસ્ટોરન્ટ છે ને આજે હું બીજી વાર આવ્યો. હું આગળ એક ઓર્ડર લઈ ગયો હતો. જો એ ઓર્ડર રેડી છે કે નહીં? હા ભાઈ ચાલો, ઓર્ડર રેડી છે. જલ્દી લઈ લઈએ હવે તો. કાજુ કતરી લઈ લીધી છે. વેલેન્ટાઇનની કાજુ કતરી, નોર્મલ કાજુ કતરી નથી. આજે વેલેન્ટાઇન છે એટલે વેલેન્ટાઇનની. હાલો હવે જાય કસ્ટમરને દેવા. અહીંયા પૂગી ગયો ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ. સામેનો ગેટ હોય, બીજો એક ગેટે ગયો ને ત્યાં બંધ હતો. કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર છે. હવે જલ્દી અંદર જઈને ઓર્ડર ડિલિવર કરી નાખું. ચાલો આ એડ્રેસ ગોતતા હાલત ખરાબ થઈ ગઈ. સલાહ ખોટું એડ્રેસમાં આવ્યું હતું ને આમાં આઈ બ્લોકમાં ટોટલ ઝેડ બ્લોક સુધીનું હતું. આમાં મારે ક્યાં ગોતું એડ્રેસ? કે પાછું કહે કે 3356 અને હતું કેટલું 3306 દીધા હો. પણ ફાઇનલી ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. હવે જલ્દી જાઓ. તો ભાઈ સીન કંઈક અત્યારે એવો છે કે મારી ગાડીની ચાવી ખોવાઈ ગઈ છે. હવે ગાડીની ચાવી ગોતવું હું ક્યાં કારનો અડધી કલાકથી ગોતવું પણ ચડી જ નહીં. ઓલા એડ્રેસ ખોટો નાખ્યો ને એમાં એડ્રેસમાં જલ્દીમાં ગાડીની ચાવી ક્યાંક પડી ગઈ. હવે પડી ગઈ કે ગાડીમાં જોઈએ પણ ગાડીમાં નથી. હવે અડધી કલાકથી તો ચાવી ગોતું હું. હવે આજની ઓફર બધું જ આવે એવું લાગે તો હે. ઓહો, હેરાન થઈ ગયા. તો ભાઈ ઓલમોસ્ટ અત્યારે જોઈ લ્યો 6:43 થઈ ગઈ છે. ગાડીની અહીંયા એક જગ્યાએ પૂછવા આવ્યો તો એ કે ગાડી તો અત્યારમાં ડાયરેક્ટ કરી નાખી, પણ અહીંયા બધાને પૂછ્યું હતું કે એક ચાવીવાળો છે અને એ ચાવીવાળાની આવ્યું હતું કે હજી 10 મિનિટ પહેલાં જ અહીંયાથી નીકળી ગયો. અને એને ફોન કર્યો હતો કે ના ભાઈ હવે તો ડાયરેક્ટ કાલ સવારે જ. ભાઈ સાહેબ આજે તો હાલત ખરાબ થઈ ગઈ. આ બાબતે તો મરી ગયા. હવે શું કરો? ડાયરેક્ટ તો કરી. હવે એમ થાય કે કામ કરું કે ન કરું. એક રીતે ઈચ્છા થાય કે હાલો કરી નાખું. 7 વાગ્યા અત્યારે કેટલા 6:43 થાય એટલે 7 વાગ્યાની ગીગ બુક કરી નાખું ને પછી જાય. પણ એના સિવાય સારું ચાર્જિંગ 38% જ છે. ચાર્જર તો હું ભેગું લઈ આવ્યો હું, પણ હવે જોયું જાય શું થાય. આ ભાઈને અહીંયા ફોન ચાર્જિંગ મૂક્યો. મેં કીધું 5-10 મિનિટ ખાલી ચાર્જિંગ મૂકી દો, 50% થઈ જાય એટલે હાજના 11-12 તો વાગી જાય. અને જો હવે કોકો પીવું, માથા ભારી બધું થયું. અને અહીંયા કોકો હજી આદરો ચાલો પહેલી વાર આવું અઘરું થયું. પણ કંઈ નહીં, જો આવા એક્સપિરિયન્સ થાય ભાઈ. જો આજે બાય ચાન્સ ગાડી ડાયરેક્ટ ન થઈ હોત એટલે ડાયરેક્ટ થઈ તો જાય એમ જ, પણ જો એવું કંઈક બીજો પ્રોબ્લેમ આવ્યો હોત તો ભાઈ આખું જાતે
તો ભાઈ 38% ચાર્જિંગ હતું ને મસ્ત ચાર્જિંગમાં મૂકી દીધું, 56% તો થઈ ગયું. અને આ ઓફર જો 425 વાળી કમ્પ્લીટ કરવાની, એમાં 3 ગીગ પૂરી થઈ ગઈ છે, 11 ઓર્ડર પૂરા થઈ ગયા છે. અને અત્યારે મેં ગીગ એ બુક કરી નાખી, તો જોઈ લો 7 થી 9ની 1 ગીગ અને 9 થી 11ની 1 ગીગ, આ એટલે 2 ગીગ ને આ બીજી એક જ લાસ્ટ છે ને 3જી ગીગ, એટલે આ 3 ગીગ પૂરી કરવાની છે. ડાયરેક્ટ ગાડીમાં 3 ગીગ પૂરી થઈ જાય એટલે છાના મુના બંધ કરીને ઘેર વહી જાઉં. અને આની વચારે જો આ ટાઈમ વચારે કંઈક હવે કંઈ મગજમારી થઈ એટલે બધું બંધ કરી સીધું ઘેર જઈને સૂઈ જવું હોય ગોદળા ઓઢીને. વેલેન્ટાઇન ગયું તેલ લેવા ચાલુ, વેલેન્ટાઇનની ઓફરની મજા લેવી હતી, મારી મજા લેવાઈ ગઈ. કંઈ નહીં, હવે તો પહેલાં તો જલ્દી છે ને ઓનલાઈન થઈ જાવ એટલે 9 ઓર્ડરનો ટાર્ગેટ પૂરો કરવાનું કંઈક તો થાય. ઓર્ડર તો પડે તો જો ભાઈ આ રહ્યા આપણે હવે ઓનલાઈન થઈ જાય. હવે ઓર્ડર પાડો ઝોમેટોવાળાને, કયો તમારું મન હોય એવા. અને આ ઓફરમાં છે ને એક જ ઓર્ડર તમે ડિનાય કરી શકો. એ મેં એક તો ઓર્ડર તો હું કે ચાવી ખોવાય ને ત્યાં ઓર્ડર પડતો હતો એટલે મેં કેન્સલ કરી નાખ્યો કે ભાઈ નહીં થાય, ગાડીની ચાવી હોય તો કંઈ થાય ને ચાલુ થાય તો હવે જો હવે એકાદો જો ઓર્ડર કેન્સલ થયો ને અને ડિનાય થયો ને તો ભાઈ આ ઓફર એ નહીં ચડે. એટલે અત્યારે છે ને મારું વહાણ છે ને નદીની વચ્ચોવચ્ચ છે, ઓલા શું કહેવાય ઓલું વંટોળિયામાં. જો કંઈ આમ તેમ થયું એટલે પૂરું, બસ ખાલી આ ઓફર પૂરી થઈ જવી જોઈએ એટલે આજનો આખો દી બગડે નહીં એમ. બાકી જો અત્યાર સુધી કેટલાની કમાણી થઈ તમને દેખાડું તો એક જ મિનિટ થઈ જાય. તો અત્યાર સુધી 417 રૂપિયાની કમાણી થઈ છે 11 ઓર્ડરમાં. અને આજે છે ને સાલા ઓર્ડર એટલા નાના પડ્યા છે ને વાત નહીં. જો આ ઓલો ડિનાય માર્યો 30 રૂપિયા, 37 રૂપિયા, 25 રૂપિયા, 33 રૂપિયા, 46 રૂપિયા, 20 રૂપિયા, 45. ચાલો આ એક 62 રૂપિયાનો, એ મોટો ના કહેવાય પણ આજનો સૌથી મોટો કહેવાય. ભાઈ પડ્યો 21 રૂપિયાનો ઓર્ડર, 700 મીટરથી લેવાનો, 1 કિલોમીટર દેવાનો. જલ્દી હાલો એક્સેપ્ટ કરી લઈ. હવે તો ખાલી આપણે ટાર્ગેટ પૂરો કરવાનો છે. ભાઈ લાપીનો છે પૂગી ગયો, ઓર્ડર જોઈ રેડી છે કે નહીં, જલ્દી રેડી. જો આજે 4 મિનિટનો વેઇટ છે ભાઈ, 4 મિનિટ વેઇટ કરવો પડશે. ભાઈ ઓર્ડર લઈ લીધો છે, 2 પિઝા છે ને, તો કેટલા મોટા પિઝા છે. હલો હવે જલ્દી કસ્ટમરની લોકેશને પહોંચીએ. એ લાપીનોઝનો ઓર્ડર ડિલિવર કર્યો, એના પછી એક 40 વાળો ઓર્ડર પડ્યો એ ડિલિવર કર્યો, એના પછી એક 35 રૂપિયા વાળો ઓર્ડર પડ્યો એ ડિલિવર કર્યો, અને એના પછી 32 વાળો ઓર્ડર પડ્યો એ ડિલિવર કર્યો, અને એના પછી હજી એક ઓર્ડર પડ્યો 30 વાળો એ ડિલિવર કરી નાખ્યો. એ પછી પણ ધડાધડ ઓર્ડર પડતા હતા. 25 વાળો એક નાનો ઓર્ડર પડ્યો, એના પછી 53 વાળો એક ઓર્ડર પડ્યો, અને એના પછી 74 વાળો ઓર્ડર પડ્યો. એમાં 2 ઓર્ડર હતા, તો 2 ઓર્ડર રેસ્ટોરન્ટેથી જલ્દી લઈ લીધા. તો ફાઇનલી ભાઈ આ એક જ જગ્યાએ 2 ઓર્ડર દેવાના હતા, એ ડિલિવર કરી નાખું. થોડીક વાર ઓફલાઈન થઈ જાઓ, થઈ જાઓ જલ્દી. ડ્રોપ લોકેશન. આ બીજો ઓર્ડર હવે ડિલિવર. હાલો 2 મિનિટ. ઓફલાઈન થઈ જાઓ. ઓકે થઈ ગયો. તો અત્યારે તમને અપડેટ આપું કે કેટલું થયું. 1 જ મિનિટો થઈ. આજે બધું માથા ભારે થાય છે, ખબર નહીં કેમ. વચ્ચે શું થયું ખબર કે આ જો આ અત્યારે ખુલ્લું છે, એમાં થયું કે આમાં પેટ્રોલ ઓછું હતું. મેં કીધું પેટ્રોલ તો પુરાવવું પડે. પછી યાદ આવ્યું કે ચાવી તો છે ને, પછી કોઈક બીજાની રસ્તામાં ગમે એની ચાવી લઈને ખોલ નાખ્યું અને પછી અત્યારે પેટ્રોલ પુરાવ્યું. એ પાછી માથામારી આવી અલગ. તો અત્યારે આનું તમને અપડેટ આપું તો જો ભાઈ અત્યારે 4 ગીગ પૂરી થઈ ગઈ છે ને અત્યારે વાગ્યા છે 9:55 થઈ એટલે 11 વાગે હજી એક 5મી એડ, અને 11 થી 12ની 6ઠી ગીગ એટલે 6 ગીગ પૂરી થઈ જાય. અને ઓર્ડર એ પૂરા થઈ જાય, કારણ કે 20 ઓર્ડર પૂરા કરવાના અને અત્યારે કેટલા 18 તો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે હવે મારે ખાલી 2 કલાક શાંતિથી કાઢવાના છે. એટલો આ છે ને 4ની ઓલી ચાવી ખોવાય ને એ પછી હું ઓર્ડર એટલા ધીરે ડિલિવર કરું ને, મને લાગ્યું ને કે ના ભાઈ આજે ઓર્ડર હવે કમ્પ્લીટ થઈ જાય 20, એ પછી એટલો ધીરે ઓર્ડર હું કરું ને કે વાત ન પૂછો. બસ મારે ખાલી અહીંયા 12 વગાડ દેવાના, ઓફર કમ્પ્લીટ થઈ જવી જોઈએ. ત્યારે ઓફલાઈન કેમ થયો ખબર, કારણ કે 2 કલાકની ગીગ હોય ને તો એમાં 1 કલાકની 45 મિનિટ ઓનલાઈન રહેવું પડે. એટલે 15 મિનિટ નો રહીએ તો હારે. એટલે અત્યારે હું 15 મિનિટ જરાક ઓફલાઈન થઈ જાઉં એટલે 15 મિનિટ ઓર્ડર ન પડે. પછી પડે તો એ એક્સેપ્ટ કરી લઈ. લ્યો ભાઈ કોકનું વેલેન્ટાઇન સારું ગયું લાગે. ફોડો ફટાકડા. આજે મારા ફટાકડા બની ગયા. તો ભાઈ આ એક ઓર્ડર પડ્યો હોય 2.5 કિલોમીટરથી લેવાનો હોય અને 2 કિલોમીટર દેવાનો હોય, 32 રૂપિયાનો હોય. એટલે હા પણ હવે જવું જ છે તમારે, આરામથી પૂરો કરવાનો. અત્યારે કેટલા 10 ને 8 થઈ છે. આપણે આરામથી ચાલો પહેલાં તો એક્સેપ્ટ કરી લઈ. ઓર્ડર લઈ લીધો કે કંઈ ચોકલેટ બ્રાઉની ટાઈપ છે. હવે લઈને જલ્દી કસ્ટમરની લોકેશન પર પહોંચીએ. જલ્દી નહીં, સોરી, આજે તો આરામથી ભાઈ. હવે ઓર્ડર ડિલિવર કરી નાખું. ઓર્ડર કસ્ટમરને દઈ દીધો. એ પછી મને 10 મિનિટ સુધી ડિલિવર નથી માર્યો ઝોમેટો. સોરી, પણ ક્યારેક એવું કામ કરવું પડે યાર, અમારી મજબૂરી છે આજે. એટલે નક્કર તો યાર હું તમને ખબર છે ને ટાઈમે જ ડિલિવર કરી નાખું છું ઓર્ડર, એને ફટોફટ કરી નાખું છું. જો આ ઓર્ડરમાં કેટલી વાર લાગી તમને દેખાડું.
4.4 કિલોમીટરના ઓર્ડરને ઓલમોસ્ટ 44 મિનિટ. અરે બાપરે, પણ થાય સમય સંજોગે હાલવું પડે મારા વાલા. હજી ઓલો ડિલિવર કર્યો હતો તો આ પડી ગયો ઓર્ડર. 57 રૂપિયાનો ઓર્ડર. ઓહો, 3.5 કિલોમીટર લેવાનું ને 5 ને હાથે દેવા જવાનું. જો આ પિકઅપના પૈસા નથી દેતા, તમે પિકઅપના પૈસા નથી દેતા ને એટલે જ મારે આવું કરવું પડે. નકર હું તો કોઈ દી કરું જ નહીં યાર. ભાઈ ફાઇનલી લાપીનોસ પૂગી ગયો. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. બહુ જ જોઈ, બહુ વાર લગાડી આવતા. રેડી છે, હાલો ઓર્ડર જઈને જલ્દી લઈ લઈ. અને જલ્દી ડિલિવર નથી કરવાનો આજે જ, ખાલી આજના પૂરતો. જો પિઝાને કંઈક હતું એ બધું લઈ લીધું છે. હવે જાય કસ્ટમરની લોકેશન પર. ભાઈ તો આ ઓર્ડર કેશ ઓન ડિલિવરીનો હતો. અહીંયા ભાઈ ક્યાં ખૂણે ખાચરે ગામમાં મને નાખી દીધો. આવતા બીક લાગતી હતી સાલી. એવો સુમસાન રસ્તો ને કોઈ એટલે કોઈ નહીં. હવે અત્યારે ટાઈમ થયો હોય 11:26. હવે બહુ લેટ થઈ જાય ડિલિવર મારું કે નહીં, કારણ કે જો અહીંયા બેહી રહેવું પડીએ એટલે માર દઉં ડિલિવર. એમ તો અહીંયા ગામડામાં ક્યાં બીજો ઓર્ડર પડવાનો જ છે. માર દઉં હાલો ડિલિવર. તો ભાઈ 20 ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે બસ આ 1 ગીગ એટલે એ આગળ થોડીક વારમાં પૂરી થઈ જાય. અત્યારે કેટલા વાગ્યા છે? 11:38 થઈ છે ને 11:50 ને એટલે 55 સુધી વધારે ઓનલાઈન રહેવાનું. બસ ત્યાં સુધીમાં કોઈ ઓર્ડર ન પડવો જોઈએ. હવે યાર મગજની દઈ નાખી. આ ઓર્ડર સાલો પડી ગયો. હવે આ એક્સેપ્ટ કરવો પડે. આ ડિનાય કરી તો 2 ડિનાય થઈ જાય અને ઓફરના પૈસા નહીં મળે. 61 રૂપિયાનો ઓર્ડર છે. 3.5 કિલોમીટર જવાનું છે અને 7 કિલોમીટર દેવા જવાનું છે. મરી જાઓ તમે. કંઈ નહીં, એક્સેપ્ટ કરી લો. બીજું તો હું થઈ જા. હવે લ્યો કરો કલ્યાણ. 12 મિનિટનો વેઇટ. ક્યાં મારે 12 વાગે ઘેર ભૂગવાનું હતું ને ક્યાં ચાલો અહીંયા 12 મિનિટનો વેઇટ. અચ્છા, આજનો દી બહુ કરો છે. બધાને હેપી વેલેન્ટાઇન ડે. ફાઇનલી ભાઈ માર દીધો ઓર્ડર ડિલિવર. 62 રૂપિયા જેડાનો. 12:30 વાગી ગયા. હાલો હવે કાંઈ કરવાનું નથી થતું. હવે જલ્દી ઘેર પૂગી. હાલો કમાણી બમાણીનું કાલ કહું તમને ઉઠીને આરામથી. તો ભાઈ કમાણીનું તમને કહું તો 14 કલાક ભરવાનું નક્કી કર્યું હતું, પણ ચાવી ખોવાઈને એમાં બધું થઈ ગયું. તો ઓલમોસ્ટ કેટલા 12 કલાક મેં ભર્યા હતા અને એમાં 6 થી 7 વાગ્યા સુધી ચાવી ગોતવામાં આમ તેમ થયું. એટલે ટોટલ 11 કલાક મેં ભર્યા હતા અને 11 કલાકમાં ટોટલ 21 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. અને ઓર્ડરની કમાણી 784 અને એના સિવાય જે 425 જે ઓફરના હતા એ જેડા. એટલે ટોટલ કમાણી થઈ 1209 રૂપિયાની. અને એને તમને શું કહેવાય, પેટ્રોલના માઇનસ કરીને. એટલે કે જો આ 1209 રૂપિયા જે કમાણી થઈ હતી અને એ 220 જેટલું પેટ્રોલના ગયા હતા. તો 11 કલાકમાં મારા ભાગે પેટ્રોલના કાઢીને 989, એટલે ઓલમોસ્ટ ગણી લો કે 1000 રૂપિયા વધ્યા. તો વેલેન્ટાઇન ડેના દિવસે 1000 રૂપિયાની કમાણી થઈ પેટ્રોલના કાઢીને. જો કે આ બહુ એટલે બહુ જ ઓછા કહેવાય, કારણ કે ઘણીવાર આગળ મેં તહેવારમાં આ રીતે મોટી ઇન્સેન્ટિવની ઓફર હોય ને ત્યાં મેં કામ કર્યું. ત્યાં મેં 1800 થી 1900 સુધી કામ કર્યું છે પેટ્રોલના કાઢીને. તો બસ આજે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. અને હા, મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.